હાય 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 12મો મહિનો બાતે છે ને ઉઘરાણું ઉઘરાવા જવાનું છે જોજો પથરી જાઉં એ પથરીજા ઓ અલે આ ચૂલામાં હું કરે ને કર કે બાર યાર કોકની ચા પાણી તો કરવા દે હું લ્યો નહીં પીવો મેલ નાસ્તો કરવા દે તને ટોકા પાર કરવાનો હવારોથી શું કરતી હું કરતો હતો ચા પીધો નાસ્તો કરીને શું બનાવ્યું હવે રોટલો રાતનો હતો એ ખાધો શું બનાવો એ વંગાડ દેવો હતો કે કશું વંગાળો નહીં હું તો કેમ અને પેલું હું કહેતો હતો લ્યો પેલું ઉઘરાણું લેવા જવાનું છે ને આપણે ક્યારે કે લઈ આવીએ અને આપણા 12મો મહિનો જ તને ખબર હે ને 12મો મહિનો છે એટલે હું ઘરે આવી હેડો હાલ જવું તાન પૈસા ને કાલ જવું તાને હે હા બોતા જા હે એ રકમમાં વાત નહીં જોવાનું કોઈ એ ટાઈમ ટુ ટાઈમ લઈ લેવાનું ઘરે લેવાનું ભાઈ એકનો બીજો દાળ ના કરવાનો હોય તાની એ વાત સાચી છે બધાને ખબર જ છે કે ઉઘરાણું હાલવાનું છે આથી મને તો ખબર જ આવે કાલ લઈ આવી હેડો લે ફટાફટ વાત જોઈ રહ્યા પણ આ ઘાર કઢાય પણ થોડો હવાયું છે તે તડકો કાઢ્યો તો થોડો વાયરો ખાઈ જાય અને આ ડોખળો બોખળો હોય ને તે ના હોય તો થોડું સાફ કરી નાખ. ઘર બાર પોરો કરે છે હા હા બાબા હા આવો હું ઘર લીધો આ ઘાર લીધો ને હા 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 અને શું કરો તે આપણે શું કર્યું પેલું હોનું ભાઈ યાદ તો રાખો થોડું યાદ તો રાખો ઉઘરાણું તારીખ આવી ખબર નહીં પડતી ઉઘરાણું એમ તો મંડળનું ઉઘરાણું ખબર નહીં કઈ તારીખ હતી પહેલી તારીખ છે આજ ખબર નહીં નહીં ખબર તારીખ તો બાબા તમારી દર મહિને લોકો એવું હોય છે દર મહિને તારીખે આવતું જ નહીં કશું પણ મારું તો હું કેવું હતું કે આ ઘાર કઢાયો છે થોડો હવાયો છે તે થોડો ડોખળો બોખળો ના તો વેણી ને પછી નહીં હોય તો ઘરમાં ભરાવું પછી એથી પૈસા તઈ ઉઘરાણું હાલો હેડો પૈસા લાવજો ફટાફટ પૈસા લાવો હેડો અત્યારે તો નહીં તો ચાલ હાલજો બપોરે આવું બપોર જેરી હું આ થોડો સાફ કરીને થોડો તડકો તપ્યો ને તો થોડો વાયરો ઉલાડીને પછી ના હોય તો ગંજમાં લઈ દઉં અને મારે કશું અભરવું નહીં તો હોજ પર તમારે ઘેર મોકલાઈ દેજો આ તમે કીધું પાછું સારું હેડો જો હા કીધું બા બોલતા ના હા નહીં ભૂલી આ છેલ્લો મહિનો જ એટલે હા કશો વાંધો નહીં આલીશું દર વખત હોના જ રખાવા હજી તો આ 12મા મહિનાના તો બાકી છે ડોહાના અને 11મા મહિનાના લેવાના છે હજી તો ઘરની તો મોકલાવજો બા યાદ કરીને હા હું હા મોકલાઈ દેજો આ થોડું હુકાય તો ગંજમાં લઈ દઉં કે ઇન્દમ હું લઈ દઉં બાપોને જ્યાં જે હવારના હેતામાં મને જવા દે ને ફિંગર જેમાં બાપો કે કેવું કર્યું હતું કે રત બહુ આપવાના છે જવા દે પછી ભૂલી છે બાપો કે પેલા પૈસા છે પેલા રાખોબાની આવું છે પેલો હપ્તો લેવા માટે ઉઘરોનું પૈસા લેવા દે બાપાએ કીધું તું કે ઉઘરાણું લેવા આવું લાખોબાને આપી દે છે ઘેર જો હાલવા તો ફોન કરું તો યાર રાહ જોવો કહેતા હતા ખરા આપવાનું આવું તો આપી દો ને કઈ ઘેર થઈને આપતો જો બાપુ બાપ બોલશી બારા ન કર ટીકલા અલે લાખાબા આવો શું કરે છે લે શું કરું તું હા મને શું કરું મારી જ રાહ જોઈ રહ્યો તો બોલો હું જતો તો એટલા પેલા ઘઉં અબ્બા છે એટલે હા 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 અને બાપાએ વારે પૈસા આલ્યા હતા કે લાખો બાપ પેલું ઘઉં લેવા આવે ને જમણા પાડતો હતો? તાન હું લે અંબાર ખોટું વધારે જીવવાનું રીબા માટે ચાલ યોગ ભા હવે જીવ ચારજો જીવવાનું આ ખોટો છોકરાનો છોકરો ગોધા મેલી આ જાય જો આમાં બાપાના પૈસા 1000 રૂપિયા હા હા તારો વ્યવહાર કમ્પ્લીટ તારો ટાઈમ ટુ ટાઈમ તો આલી દે તારો વ્યવહાર કમ્પ્લીટ છે તારા કમ્પ્લીટ તારીખ ટુ તારીખ આવી ગઈ અમુક માણસ એવા છે ને એ જ આજનું કાલ કરી જાય હું મારે એવું કરે છે હવે બધા હરખા ના હોય હાલ સગવડ થાય કોકના કામ માલ હોય ચાલે હા એ તો સગવડ થાય માલું બધું વિચારવું પડે જેવું ચાલે છે મંડળમાંથી મંડળમાં તો કમ્પ્લીટ આપણે હિસાબ કિતાબ મળી રહે ને કમ્પ્લીટ મળી જાય છે ને હવ હા તે હવે કેટલું બાકી છે મારે તમારે તો આપણે તો હાલે જ જવાના કોકદા જરૂર હોય એટલે લઈ લેવાના મંદિરમાંથી ના મારે હાલ કોઈ જરૂર નહીં પણ મારે પેલા લગ્ન કરે છે ને એ લેવાના છે તે હાલજો પાછા પગ બગું કરી આગળ જોઈ છે હા જોયું ને જોઈ ચોકન જોઈ ગમી ગયા ખબર નહીં પણ મારા બાપો કહેતા હતા કે આપણે જોવા જવાનું છે એવું છે વાહ
હા હા આમાં હાગું કરે એ ગોમની એ ખબર નહીં તને નહીં ખબર દાદા ને છોકરું જાત અરે રે આમાં મોટ થાય હાલ થાય તો હારો કોઈ આવે હાગું કરે છે કે લાકા બહુ વાતો કરો તો શું નહીં એટલે પૈસા લે દાન તું ભ્રોણવાનું અને આબો ચલો એટલામાં ના જા હારે તો આપણે સજે પાંચ જતા હોય હું લેવાનું કીધું લઈ લેવું પડશે હા સજે જો જુલિયા આર્યો તું કર તું લામું કર ચીકર આખો દાડો તું તો આ શાક વઘારી નથી હળગાવતો તો પેલા લા શાક આવો. ટોમાટેટો બનાવેલા બધા જો ટોમાટેટો કરે રેગણો ને ફુલાવર ને એવું બધું બનાવ્યું છે ભેગું મિક્સમાં મિક્સમાં બનાવે છે પોણી પીશો તે ના લાવ પાપા જો છોકરો પોણી ભાઈ છે પોણીનું તો પૂછે કે ના પૂછે અમે આખો દાડો ઘેર કે જઈને પોણી પીપી કરો લ્યો ફ્રીજનું તો પાછું પેલો હપ્તો લેવા છે હાલું મંડળનો પાછો હવે પહેલી તારીખ છે કે એટલે હિસાબ કરવાનો છે પાછું. કશો વાંધો નહીં હાલું હો આ ભત્રીજાના આખો દાડો ઘાટ લઈને ફરું તું તોય હજી ખબર પડતી નહીં જાણે ના જોવા દઉં નહીં કે લાવો હપ્તો તારે થોડો હપ્તો લેવા આવી તાર શું કહેવાય? ઉઘરોણું કહેવાય કાયદેસર શું કહેવાય એ વાત સાચી તમારી તો બસ એ હપ્તો એ તો કહેવાય, રવાનું લે. તારે ઉઘરાવાનું કે કેવું થાય? હા આપડા 11મા મહિનાનું આ 11મા મહિનાનું બધું પૂરું થઈ ગયું હતું હવે એ તો પટી ગયું ને અરે 12મા મહિનાનું હવ હા હવે પેલા મફલાન તો 11મા મહિનાનું એ બાકી છે 12મા મહિનાનું એ બાકી છે આમ પેલા મહિનામાં છે હાવ હો હા આવજો તારો. હા બાપાએ કીધું તો રૂ વેણવાનું પણ રૂ ચોક ફાટી ગયો આ જીવારે કેટલી પડી ગઈ છે રૂમાં તો આ ચોક લેવા એવું છે સારું જોયું રૂમાં કોઈ છે નહીં ચોક ફાટે છે રૂ જોજે ભત્રીજા હા જો આપણે બધાનો ઉઘરાણો ફટાફટ ઉઘરાઈ લીધો બે મફલો ન તો હોજી આલી ગયો રે આઈને ફટાફટ એટલે આલી જ જા પર કીવાનું આ આલી જ ગયો ફટાફટ પૈસા આલી ગયો ત્યાં ઘર વેચ્યો કે ના વેચ્યો પૂછીના આ આલી ગયો પૈસા ઉછીના કરી અને હવે આપણે કરવાના જલસા કરશું હો વતન હવે અને પેલો ટીકો એ પારકી મારા વિવાહ કરવાના છે પાછા એમને બાકી વિવાહ કરીએ એટલે પૈસા આલજો બાકી ગોમનું નોમે મને તો ખબર નહીં મારા બાપે એટલે હું ચાલે તું જોવા જોયા સુતા એને કચ્ચું ભરવાના નહીં જાણે પૈસા લેવા આવશે ને એ કથાવી પડશે આપણા હાથ આમ કરીને ધર કરી નાખવાના બાપા એવું જ કરવાનું કે હાઓ હિસાબ લેવા આવે એટલે શું કરશું આપો આ પૈસાની ખણ આવીને પૈસા ખણ આવત કે પૈસા આઈ ને. એટલે ખણ આવત ને કારણ કે ગીસામાં પૈસા પડ્યા છે આપણા એ ના આવત આપ સારી હોટલમાં ચોક ખાવા જઈએ લો હમણાં જ ખાતું નહીં થી સારી હોટલમાં ખાવા જવું છે તમે શું લઈ જ નહીં જતા ને શું લઈ જશો જે હોટલમાં જવું તું કે આજે તું કે છે હોટલમાં જવું છે આપણે પેલી વડનગર રીઝા હોટલ રહી ને હા એમાં મસ્ત એવું છે એકવાર હું ખાધું હતું ને હા તાર મસ્ત હતું હેરતા ફટાફટ હેઠ અને કોઈ લુગરો બુગરો લાવવો છે લોકો પૈસા છે લાવી દઈએ ના હોય તો એક પેરણ લાવી દે ને મને એક જોડી લઈ આલો હા તે એવું કરીએ હેઠ જો ફટાફટ તમે એક ને એક સાંજે પહેરશો જૂના થઈ જાય હા, એકાદ હા. નવું લ્યો હા એવું કરીએ હેઠ નક્કી આ મંડળની વાતો કરતા કાકો ભત્રીજો કા ફરવા જવું છે ને ખાવા જવું છે માં પહેલાં જઈને સરપંચને વાત કરી પછી ગામના બધા જે મંડળમાં પૈસા લીધો ને એમાં બધા ભેગા કરવા પછી કે તમે હાલને હાલ સરપંચના ઘેર આવો આ કાકો ભત્રીજો મને નક્કી કે આ મંડળના જે પૈસા ઉઘરાવો ને મહિને 1000 રૂપિયા એની પાવ કી કે જલસા પર તો કરીએ પૈસા ઉઘરાઈએ છે ને ના કોઈ નહીં આ તો સરપંચ પાંચ જાતે સરપંચના વાત ન ખૂબ પેલા જો સરપંચ પાસે જવા દે આ તો મફુબા તો મળે હગું મફાબા ઓ મફાબા હા છોકરા બોલ આખી જિંદગી ઊંઘવાનું છે કે તમારે તો હા હમણાં આવું હતું ખેતરમાંથી આવ્યો તો ભાઈ થોડું કામ કરી કે થોડું આડું પડી ગયું તો એમને ડોલું આવી ગયું ઓમ આખી જિંદગી ઊંઘવાનું મોરો કાઢો હું થયું પણ હું થયું હત રાખવી પણ આપણે ગમો આપણે બધું મંડળના જાય તો પૈસા આલો ને ઓવા એ તમે કદી હત રાખ્યું કર્યું કાકો બદલી દો નહીં ને હો જે કીધું તું ત્યાં લે પેલો ગાર વેચીને વાયો હતો તેમને એમ પૈસા કરતા તાર લે બસ હત રાખવાનું કે પૈસા 5 તારીખ આલે છે ના તારીખ લેવા આવશે ના એ લેવા જાવ ટાઈમ બીજું કશું બીજી કોઈ નથી રાખતા બીજું કશું નહીં આજ હું હેતરમાં કામ કરતો હતો ને હા પેલા કપામાં એ કાકો બધી જો વાત કરતા ખબર ઓકે તો બધા મંડળના પૈસા આવી ગયા છે હા અને વતે એ જ કરવાનું ઉલારવાના
બોલાવવાનું કે એટલે કહું છું તમે હતરાકો અમને ઊંઘે રહો ને તો આખી જિંદગી ઊંઘે જ રહો તમે જેમ જાય ભાઈ તાણ તે તું કહે છે કે ના હોય તો આપણા પેલા જે બધા મંડળમાં જે પૈસા આલે છે હા. એ બધા ભેગા કરી ના હોય તો જવું છે આપણે એ તો ભેગા તો કરવા પછી ને કે એક હાથે જો તાલી વાગશે કેમ કે 2 વર્ષથી હિસાબ નહીં કર્યો અને કાકો ભત્રીજો નહીં હોય તો ઉપરનું બધું આવું તમે તું કીધું એવું કરી નાખે તો પછી આપણે તો ક્યાં જવાનું એ તો વાત સાચી છે કે આપણા પાસે પૈસા ઉઘરાવાનું બધું આ જલસા કર દઉં થાય પૈસા કાલ ઉઠીને આપણે અવસર તો આવું અવસર તો વર્ષે વર્ષે આવે યાર. તાનભા અને આ 12મા મહિનાનો હિસાબ આ 12મા મહિનો પટવા આવે ત્યાં નાવ તો કરી નાખવું પડશે એવો તો હું કહું છું હા, બાબા સરપંચ પાંચજી પેલા બે જણા સરપંચ પાસે પેલા જે મંડળના માણસો ને જે સભ્યો પૈસા આલે છે ને એ તો બોલાય એક જઈને પેલા આપણે જઈને તો એકમ બેહીએ હા, તો સરપંચ પાસે જાઉં તો નિકાલ આવશે વાતનો હા તો એમ કે આપણે પહેલા ઇન્વેસ્ટ કરવું પડશે હા અને કહું આ કાકો ભત્રીજો ગોઠે નહીં ને કે કોઈ ને ગોઠું તો મુવા નહીં પણ સરપંચ પાસે જવું તો આનો આપણો વાતનો નિકાલ મળશે કારે પહેલા 2 વર્ષનો હિસાબ કરાવવો પડશે આ મોટો તો ઉભો કરો ખબર મફાબા હેડનું ઉભો એ તો કરશી લ્યો. હાલો હેડો જલ્દી અને મફુવા હા. કોણે બેહી રહ્યા છે લેતાથી ઓને ગાડી એ સબ્જેક્ટ છે કે આપણા હેડો મંડળનો પૈસા આલતા ને પાછા ઓ હાલતા છે હેડો બાબા સદી બેહો મફાબા બેહો જો હું કરો તો બે જણા આ હેડ્યા તા સરપંચ પાંચ જઈએ છીએ મફાબા કહેજો તમે ચમકી જાતો સરપંચ પાસે જવું પડશે ને આપણે સરપંચને કહેવું પડશે ભાઈ ડોહી તો રિહાની છે તારા માજી ડોશીને તો ના હું ના જે વાત છે ને હા. એ આપણે સરપંચને આગળ વાત કરીશું તમે આવો ડોશીના તો શિરથી જ ડખાશે વાણા માજી રિહાઈ જતો રહેતા ઓહો. આપણે લેવા જઈએ સાથે આવો ના. જઈએ રાતે સરપંચ પાસે લેવા જવું છે આપણે હું કહું એવું નહીં ડોશી હું આજ ડખાતો શેઠથી છે પણ આ તો અલગ છે હું અલગ લાયા છો પેલા કાકો ભત્રીજો આપણે મંડળના પૈસા નહીં ઉઘરાવતા ઓ તે એરિયા એવું કરે ખરા આ જે પૈસા ઉઘરાવે છે ને એ બધા ઉડાડી મેળવી છે મને વાત એ હોબળામાં આવી છે ના ના રો એ કારું તું ગપ્પો મારતો છે ઠીક એ તો હે. હારા માણસ છે વાત સાચી તારી પણ હું કપાસ નેતો હતો ને મારા બાપુ કે જ્યાં કપામાં જોઈએ રૂબુ કેટલું ફાટી છે તે જોવા જતો એ બે કાકો ભત્રીજો વાતો કરતા હતા કે મંડળના જેટલા પૈસા આપણે ઉઘરાણા ને ગોમના બધા ઉઘરી લીધા છે એ પૈસા તો આજ પહોંચતા એ બધા ઉઘરી જ લીધા કયા પૈસા તે એવા વાતો કરવા કે આપણે જે પૈસા ભેગા થયા હતા ને એ વાપરી દઈએ હાલ ઉલાડવાનું કરતા હતા બોટલોમાં ગાડીની બાડી ચીક શું કહેતા હતા બધું કે લાવી દઈએ શું કહે છે તાણ. સારું છે દે. એટલે હું કહું કે જેટલા પણ સભ્યો છે ને એટલે બધા લઈને જી સરપંચ ના એક સરપંચ અમે આલુ છે કે આપણે મંડળના પૈસા તો એ નિકાર ફટ લઈને લાવી દે પણ આમ તું પાક્કું હોભળી પાકું છે ને? અભરીમાં કોને તો રૂબરૂ હશો જોયું છે અને કોનથી અભરી જવું છે બીજાની વાતો નહીં આવી લાયો આ તો બરાબર ને કોકના ઈંડા આરોપ ના નખાય નખાય છે એમને કે? ના નખાય યાર ના, એટલે તો હું અભરી એટલે તો કહું તમને મારે એવું વાત થતો કે છે કે તમારા પાસે આવું હોય કે બેવા તાકડો કૂટવા એક કામ કરશું હમ. પેલા પૈસા માંગશું પેલા કાકા ભત્રીજા પાસે એવું નહીં કહો પેલા સરપંચ પૂછીએ તો કરશું સર એ આપણી વાત પાસે મોન નહીં સરપંચ ને લઈ જવાનું તો સારું તાણ આ તો તાર સરપંચના ઘેર જ જો હોય સરપંચ તો ગમે તે પણ ગોમનો ગોમનો સરપંચ મૂકી નહીં રે એટલે માથું આપણે ગમે તે ઈ જઈએ, પછી બધી વાત કરીએ પછી જઈને વાતનો નિકાલ લાવી દઈએ સરપંચ તો ફટલે નિકાલ આવો પાછો કોઈને હવે આવું ને આવું કરો ને તો આપણે નાવા તે પૈસા બધા લઈ લઈએ અરે મેને પર બધું પટાઈ દઈએ હવે પછી મંડળ આપણે મંડળ- નવા સરથી બનાવીએ બીજું અને આ દોય હારા મોહન સરપંચ મંડળ જતા મળી રહે પાછા જલ્દી ના લો. કરે. લો. હવે ગામમાં તો બધું કોમ બોમ તો પટી ગયું છે ગામમાં રોડ બનાવવાના તે રોડે બની ગયા હવે બધું સુખ શોખ બધું પટી ગયું છે હવે પેલા ખોટિયાને હવે પોણી આપવાનું છે તે કહેવાનું છે હવે તે સાફ સફાઈ કરાવી દઉં એટલે પટી જાય ગામમાં બધું કોમ સરપંચ આવો 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 રામ રામ સરપંચ સાહેબ. આવો આવો ચમ વહેલા વહેલા આવી ગયા સરપંચ તો નવરા જ નહીં હોય સરપંચ બન્યા એટલે તો અમારો ઘેર ને એટલે જલ્દી જાય મારે એવું હતું. આ મારા હાલત ઘેરથી નીકળો આ લોક મારીને હવે હેડતો જ તો હા. આ પેલા પોટિયામાં હવે પોણી આપવાનું છે કે ઓહો. તે સાફ સફાઈ બધું કરાવી દઉં કે બા વાવેતર કરવાનું. હા વાવેતર બધું કરવાનું એટલે એ સરપંચ સાહેબ આ કોમ હતું તમારું કોમ પડ્યું હતું. તમારા માટે જ પહેર્યો છે કે હું આ તમે મને લાવ્યા છે એ ચૂંટાઈ વાત તો સાચી. ના મા બાપા પણ તમે સભ્ય છો મારા ઘરે આપણે કહેવું એ તમે પડે. મોટા હતા એટલે કહ્યું. ના ના આ નાના બોલો બોલો કારું કે જી કારું. આગળ મંડળ નહીં ચાલતું સરપંચ ઓ મંડળ તે ચાલે મંડળમાં લોચો મને લાગે છે એવું કેમ પેલા કાકો ભત્રીજા ઓહો. બનાવી છે આપણે બધા મંડળમાં છીએ ને એટલે જ મને લોચા જેવું લાગે છે કેમ? સરપંચ સાહેબ હું હેતમાં હતો ને તે મને વાત કોની એવો ભ્રમ મળી હતી વાં હું રૂબરૂ જોયા છે હા હા કે એ વાતો કરતા હતા મંડળના જેટલા પૈસા ઉઘરાયા ને એ બધું ઘણું તો આવી ગયું હતું હવે. હા તે ઉલાળાની વાતો કરતા હતા એ તો
હા આનો પૈસા વાપરવાનો વાતો કરતા છોકરા તો એ કમ્પ્લીટ હોપી છે ને ઓહો કાકો ભત્રીજો કમ્પ્લીટ માણસ છે પાછા પણ હું એ મારા કોનો ઓબળી પાસે બીજું સરપંચ આ કદો 12મો મહિનો ચાલે બરોબર એટલે આખા વર્ષનો હિસાબ 12મા મહિનામાં તો કરવો પડે અને એરા આવો અને એ વાત સાંભળી કે બધા વાપરી નથી આપણને એવું આપણે નહીં વાપરી આ કાળું નહીં વાપરી પણ આપણે રૂબરૂ મળીને વાતચીત વાતચીત કરીએ તો કરી ખબર લઈએ. પડે. એ છોકરા કશો હતો નહીં આપણે એવો તો આપણે હિસાબ માંગીએ હા હિસાબ માંગીએ એ હિસાબ માંગીએ એટલે તો ખબર પડી જાય વાતો નીકળે ને દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. તો લેડે એ વાળો ખા લે પછી. લ્યો, પછી મારે જે હોય કોમ પાછળ રાખજો કોમ હાલો આ તો બધો જિંદગીની બધી થાય ને વાત આવી જાય. હા, બોલો. આપણે પૈ પૈ કઈને આટલું ભેગું કરતા હોય કે કોક કોમ નીકળે પણ પેલા વાપરી નાખે તો આપણે એકય કોમ ના થાય કે ઓના ભાવના લટાડી આપણે. પૈ કરી પૈસા ભેગા કરતા હોય. કાકુ ભત્રીજો હોય તમે કાલ ઉઠીને આ દુલકા કહી દે તો આપણે તો જઈએ આખા દા. ના, અલે ભત્રીજા બોલો ઈ તો કેટલો ખર્ચો પાડે કેટલો ખર્ચો પાડે યાર ખર્ચો કાકા કરવો જ પડે કે ત્યાં લુકડો તો ફૂલ ઉઘરો નતો હાલ કચ્છું પહાડ નહીં બોલ તમે પણ ઉડજુડ કા પૈસા વાપરી નાખો છો હવે મી છો આપણે તે કીધું તું કે આપણે હારી હારી હોટલોમાં જવું છે ખાવા હવે હારી હારી 2 દાડા હોટલોમાં જ્યાં હવે એ કેટલો ખર્ચો પડે ના પૂછ્યાનો ખર્ચો પડે છે અને એમાં થયું છે એવું તારા પા 2000નો લુઘરો લીધો અને પાછો હોટલોમાં ખાવાનો ખર્ચો આવવા જવાનું બોલશન વાવાઝોડું આવે છે સરપંચ ને હો સરપંચ આવો બોલો ખાબા આવો ભાઈ આવો કેમ તે શું જ્યાં તા આ બધું ના પડ્યા છો તમારા પહાડા જ આવતા હતા. આયા છીએ અમે તો તમારા પા બેહો, બેહો. એ પોણી પા ભત્રીજા પોણી પા ફટાફટ પોણી પા બેહો, 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 પોણી. બેહો, બેહો, પેલા તો બેહો. બેહો, મફાવા બેહો. બેહો, મફાભાઈ, બેહો, બેહો. કેમ ખબર છે કોઈ કોમથી હતી કોમથી જ આયા છીએ, કોમ વગર તો આયા જ નહીં હોય તમારા અહીં. હા હા લે, મફાભાઈ પીઓ પાણી. આ છોકરોને પોણી હાલજે પાછો પીએ છીએ તમે હો નકશા જેવું લાગે છે આજે સરપંચ સાહેબ કહેજો કોક. આ કહું ને શેમ ના કહું લાખાભાઈ હા આ છોકરો તમારો બધી વાતો લઈને આવ્યા છે ને હરી વાતો લાવે પેલે આ લગનની લગ્નની વાતો લઈને આવ્યા છે ટીકાન પહેરવાનો છે કે એટલા કહેવાયા છે પૈસા લેવા આવ્યા પૈસા હું નથી વાત કરી મારા બાપાને કીધું તું. હા વાહ શું આગું કરી ટીકા ટીકાન આગું નહીં કર્યું તો મને ખબર નહીં ચોકન કરી આ બસ સેટ કર્યું છે આગું મેં હોણા પેલ સાઈડ સારું કેટલા કરી હેડો જણા પૈસા લઈએ તે છીએ? એના પેલો આપણો બંધન ખાતું જે આપણો ખાતું છે ઓ એના પૈસા લેવા આવ્યા છે હિસાબ હિસાબ લેવા આવ્યા છે ને હા કાકા. પણ હજી શું હિસાબ કરે છે તો હિસાબ હાલશો હાલ પણ હિસાબ ના કર્યો ના હોય પણ હવે હિસાબ કરો હિસાબ કરી દો રહ્યો હિસાબ હવે કરવો તો પડશે કે પણ હિસાબ તો હજી તો વાર છે શેમ લાખાભાઈ હા તમે 2 વર્ષથી તો હિસાબ આલ્યો નહીં પણ તમારે હિસાબ નવું કરવો છે લાખાભાઈ હિસાબ તો જોવા કે આ ટીકાને લગન કરવાનો છે તે લગન કરવા પૈસા નહીં જોવો હવે પૈસા હવે ટીકાન પહેરાઈ દે કે હવે થોડા મંડળમાંથી લેવાના હોય પૈસા પણ આ બધાના જે થયા છે ને ભેગા એ કરીને એને ટેકો કરી હતી નું તો કોમ નીકળી જાય કે ફટ લઈને એકી વખત. લાખાભાઈ પૈ પૈ કરીને સરોવર બોધ્યું હોય એટલે આ બંધન જે આપણે કરીએ છીએ આજે હપ્તા ઉઘરાઈના પૈસા ભેગા કરીએ છીએ એ કોઈક ખર્ચો મોટો આવે એના માટે એનો પાર પાડીએ એના માટે પૈસા ભેગા કરતા હોય છે કહી દો કે એફટી બનાવી છે ને તે હાલ ઉપર એવા નહીં કહી દો અધરાત કહી દઉં હા, એમ કે એટલે પછી અત્યારે હાથ કરો એ પૈસાની આપણે એફટી બનાવેલી છે પણ લાખાભાઈ ઉપરી એવા નહીં હાલ શું ગપ્પો માણસ એફટી બનાવી છે હું મારા હગ્ગા કોનો અભળી છે તમે મારી વાત સાંભળો તમારે જે વાત થઈ છે તમે જલસા કર્યા છે એ બધી અમને ખબર છે એ માટે તમે હિસાબ લેવા આવ્યા છીએ આ છોકરા કોણ તમે હોભળી છે પેલા હેતરમોની તમે આવતા હતા ને એરિયામોની ત્યાં છોકરો હેતરમો હતો તો ગમે તે હિસાબ આપી દો અમારે. હિસાબ આલવો પડશે ગાબા એ તો અમારા પૈસે જલસા કરે એ પૈસા નહીં વાપરે હા અમે. તે તમારા પૈસા લાખાભાઈ. જલસા હોક કરે અમારા હિસાબ આલી દો આ જે આપણા ગોમનો જે હિસાબ છે એ બધો હિસાબ પૂરો પાડી દો સરપંચ સાહેબ મંડળનો હિસાબ બતાવો મને બીજું કોઈ હા મંડળનો હિસાબ બતાવો મને બતાવો નહીં અમારે છે ને આરો હિસાબ જોવો અમારા મંડળ બંધ કરી દેવું છે અમે અમારી રીતના નવું ચાલુ કરશું કે આ તે છોકરા વાત સાચી સાચી છે છે હવની એ જરૂર હોય હા. અને એમ નહીં મફાબા બરોબર એટલે મેલન લેવાય આવે બધું એ કરે એમાં તમારે હિસાબ રાખવો પડે પૈ પૈનો હિસાબ રાખવો પડે લાખાભાઈ આ કાકો ભત્રીજો તમે જલસા કરો ના ચાલે ઈવોને આટલો ટાઈમ કાઢે ને આટલી અડધી જિંદગી પણ ઈવોને હજી એ ખબર નહીં કે વાળો ને કોણ હોય વાત સાચી એ હોય શબ્દ હોભળ્યો જ નહીં લાગતો હજી લગન જોજો એ આ મંડળના પૈસા છે એ બધો કરી આજે આ ઘરે કદી હોશ કરી છે ભાઈ
બાપ ગોપતા બાપાએ નહીં કર્યો જી. મારી વાત સાંભળો. એ વાત થોડો નિયમ પૂછો કે તમે છે વાત જાતમાં ગમે તે છે વાત કરી છે રે આ કાળુની હોબળી છે રે વાત કરી હતી તમે? પૂછો પેલા. ના ના કાકા આપણે વાત કરીશ કદી. ના તો કાઢતો ઘોઘરો કાળો પડી ગયો છે હું પડ્યા સરપંચ સાહેબ સરપંચ કી તો પડી ગઈ સરપંચ પડીને ખબર જ છે કે આ છોકરો કમ્પે હાચું જ કહેતો હોય લાવો કે સરપંચ, ડોકું લાવો. ડોકું લાવો ને કે મારી વાત સાંભળો સરપંચ ઊભું રાખો એનું ઊભું રાખો ઊભું રાખો ઊભું ના રહેવાનું હોય. હું કહું છું અમારા જ ભૂલ થઈ ગઈ અમે પૈસા જલસા કર્યા ઈમ બોલી દેતા હોય તો ચોખવટ કે ભાઈ મારા ગુણ ગાલી છે કે અમે જલસા જ કર્યા છીએ. કાતર લાવ્યો છું મેકુ ના ના હા કહો એમાં પરથી આ રીતે પૈસા લઈ નાખો પેલું ડગરું છે એનો આપણે લઈ લઈએ. મોણસ બરોબર છે ને હું મારા કોને હોભળ્યું છે ને હશે જોયું છે મુએ વાત સાચી છે. જલસા કર્યા છે અમે મોનને હા તે પૈસા ચાણ આલશો હળો આ હિસાબ ચાણ આલવાનો છે. હાલ તો મપાન નહીં કોઈ હા તે કહો વધુ નહીં તમારે ડગરું મેલો ગોમનો હિસાબ તો આલો પડે કે રૂપિયા મારા પૈસા આપી હતી મારે લગ્ન કરવાનો છે. દાદા બેટા હાલી જ દેવા એ તો હાલવા જ પડશે. અરે. ગમે તે કરો ગમે તે હું મારા કે પૈસા ડગરું તો- મેલી છે ને એટલે એમને વેચી મારો ને તમારો હિસાબ કરી નાલ દે બધો હા તે કશો વાંધો નહીં અમારે હિસાબ લેવા તો આવ્યા છીએ ગમે તે કરીને પૈસા આલી દો આ ગોમ જણોને. હા 6 મહિના ભૂરો ભાઈ ના ના 100 મહિના નહીં અમારે તો કાલ દાડામાં અમારે તો પૈસા જોવું. આપણે જો છોકરા હા તે- કાલ જ પૈસા જોવું. એક કામ કરો ડગરું સરપંચ તમે રાખો અને આલ દેજો હિસાબ બરોબર હા તે કહો વધુ નહીં ડગરું મારું નોમ કરી દો હળો આ પૈસા હું આલી દઉં. આપણા સરપંચ સાહેબ મંડળ એટલા માટે બનાવ્યું હતું કે આપણા ગોમના ઘરોના જે પૈસા ભેગા થાય કોક ટાઈમ આપણે જરૂર પડે તો આપણે કોમમાં આવું વાત પણ આપણે હારે આવું જ કરતું થાય કાકો ભત્રીજો કાકો વાત ભત્રી- સાચી. તમારા ગોમ જનોએ કેટલો વિશ્વાસ કર્યો તો કે કાકો ભત્રીજો બચત કરશી અને આપણા ગોમને થોડું આગળ વધારશી તો તમે તો આ ઉપરથી મોય ડખલો ગાલીને મેક્યો કે હવે નહીં થાય જે ભૂલ થઈ જાય થઈ જાય હું ભૂલ થઈ જઈ. કઈ દે 2 મહિનામાં હિસાબ પટાઈ દે ને કા સોરું નહીં આપો ને. હા તે તમારા કાગળિયો બાગળિયો મોકલાઈ દો ને એ મારું અમુક અમુક પૈસા હું ગોમ હોજે જણો- આલી દઉં તમને કાકડી એમની હા તો હોજુ તમે આલી જજો અને હું ઓન પૈસા પટાઈ દઉં છું હા બરોબર. હા હા રોડો તાન હા હો તો. સરપંચ સાહેબ આ બે કેન્સલ કર હારો આમાં નવું ના આપણે ના આરા જોવું જ ના હારો માણસ આદુ આપ- રાખો. હવે છે ને આપણે કોઈ હારો માણસ યુવાન રાખીએ હા અને યુવાન હારો આપણે જે કરે યુવાન જે હારું કાકા કરશે એવો કરે. રાખો હો? હા લેડો બાબા જો તમે પકડ દેવું પૈસા હો, ચિંતા ના કરો. તો પકડવા તમારો પડશે તો કે વિશ્વાસ કરેલો એ હાલ આવજો. ખોટો પડી મારતો આમ નહીં કરવો વિશ્વાસ પડી જોયું કરે ને જલસા તમારે લીધા હું મારા લીધો હારી હારી હોટલમાં ખાવું હતું તારે કે મારે આપણો ડગરો હતી એ વિષય મરાયું. પછી જા પનોતી ઓ મારો મારશો જ કહો બીજું શું કરશો હો? પછી ઉભો તા જાવ હતી પૈસા પટી જાય એટલે લાફા મેળવાના. એમ નેમ તો મારો કઢાય એક વીઘો આ એક જોડી લુગડો લઈ આલે એમાં તો લાફા ખાવાના. તું કહેતો તો કે હારી હારી હોટલમાં ખાવું તે છે ખાવાનું તો ખરું જ ને. જ્યાં નતું રંધાતું હીરો પર નહીં રહું હોય. જાવ હતી જતું રહ આમ હાલ દેજો હવે પૈસા આવ્યા છે ને મને હાલ દેજો. મારે નહીં રહું તો આપવાનું હો. હાર જાવ હતી હેડ જોયું તમે કારણ કે અમે મંડળના પૈસા વાપરી ખાઈ જાય ને જો તો જલસા જ કરવા હોય તો તમે પોતાની મહેનત ઉપર જલસા કરો આ રીતના પારકા પૈસા આ રીતના જલસા ના કરો ના કે આવી જ દશા આવશે એકદમ વીઘો મેળવાને જ આવશે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય રોમાદાની